શું તમે જાણો છો કે આપણે ચૈત્રી નવરાત્રી શા માટે ઉજવીએ છીએ અથવા તેનું મહત્વ શું છે? નવરાત્રી શબ્દનો અર્થ નવરાત્રી થાય છે, જેમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. આ 9 દિવસ કે રાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દેવી દુર્ગાને યુદ્ધમાં રાક્ષસ મહિષાસુરને હરાવવા બદલ માન અને ઉજવણી કરે. દંતકથા અનુસાર મહિષાસુર રાક્ષસને ભગવાન બ્રહ્માએ એક શરત પર અમરત્વ આપ્યું હતું કે તેને ફક્ત એક સ્ત્રી જ હરાવી શકે છે. કોઈ સ્ત્રી તેને મારી શકે નહીં તે વિચારીને તેણે પૃથ્વી, સ્વર્ગ અને નરક એમ 3 લોકમાં ઉથલપાથલ મચાવવી શરૂ કરી. તેને વિનાશ કરતા રોકવા માટે ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે પોતાની શક્તિઓને એક કરી અને દેવી દુર્ગાનું સર્જન કર્યું, જેણે આખરે મહિષાસુરનો વધ કર્યો. ચૈત્ર નવરાત્રિને વસંત નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે અને હિન્દુ કેલેન્ડરનો પહેલો દિવસ છે. આ નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવતી હોવાથી તેને ચૈત્ર નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્રનો અર્થ થાય છે નવા વર્ષની શરૂઆત. ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે, જે માર્ચ અને એપ્રિલ વચ્ચે આવે છે. મહારાષ્ટ્રીયનો આ નવરાત્રિના પહેલા દિવસને ગુડી પડવા તરીકે ઉજવે છે અને કાશ્મીરમાં તેને નવરેહ કહેવામાં આવે છે. શું તમે જાણો છો કયા નોરતે કયા દેવીની પૂજા કરવામાં આવે છે? નવરાત્રિ દિવસ 1. નવરાત્રિની શરૂઆત પર્વતોના રાજાની પુત્રી દેવી શૈલપુત્રીની પૂજાથી થાય છે. એવું કહેવાય છે કે તે પાર્વતીનો પુનર્જન્મ છે. માં પાર્વતી, જેમને ભગવાન શિવની પત્ની તરીકે પૂજવામાં આવે છે. નવરાત્રિ દિવસ 2. બીજા દિવસે મોક્ષ પ્રાપ્તિ માટે દેવી દુર્ગાના બીજા અવતાર દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દિવસ 3. ત્રીજો દિવસ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દેવી ચંદ્રઘંટાની ઉજવણી કરે છે. નવરાત્રિ દિવસ 4. ચોથા દિવસે બ્રહ્માંડની ઉત્પત્તિ કરતા દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દિવસ 5. પાંચમો દિવસ દેવી સ્કંદમાતાને સમર્પિત છે. તે માતાની અભેદ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જે જરૂર પડે ત્યારે કોઈ પણ સામે લડી શકે છે. નવરાત્રિ દિવસ 6. છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ મહાન ઋષિ કતના કુળથી થયો હતો અને તે હિંમતનું પ્રતીક છે. નવરાત્રિ દિવસ 7. સાતમો દિવસ દેવી કાલરાત્રિનો છે, જે દેવી દુર્ગાનું સૌથી ઉગ્ર સ્વરૂપ છે. નવરાત્રિ દિવસ 8. આઠમો દિવસ દેવી મહાગૌરીને સમર્પિત છે. તેમને દેવી પાર્વતીનું 16 વર્ષીય અપરિણિત સ્વરૂપ માનવામાં આવે છે. તે પવિત્રતા, શાંતિ અને શાણપણનું પ્રતિનિધિત્વ કરે છે. નવરાત્રિ દિવસ 9. નવમા અને અંતિમ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, જે અલૌકિક ઉપચાર શક્તિઓ માટે જાણીતી છે. જય માતાજી. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.